ગુજરાતના નદી તંત્રમાં આજે આપણે વાત કરીશું દમણગંગા નદી કે જે ગુજરાતની દક્ષિણે આવેલી છે। તેનો ઉદ્ભવ સહ્યાદ્રી પર્વતમાળામાંથી થયેલો છે અને એનો અંત અરબ સાગરમાં થાય છે। તેની લંબાઈ 131 કિલોમીટર જેટલી છે। અહીંયા આવેલી છે સહ્યાદ્રીની પર્વતમાળા। દમણગંગા નદી સહ્યાદ્રીની પર્વતમાળામાંથી નીકળી અને અહીંયા અરબ સાગરને મળે છે। દમણગંગા નદી એક એવી નદી છે કે જે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે બોર્ડર બનાવે છે। દમણગંગા નદીનો ઉદ્ભવ સ્થાન અને તેનો અંત જોયો। હવે દમણગંગા નદી વિશે વધુ જોઈએ તો કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદનું કાર્ય કરે છે। દમણગંગા નદી એ ગુજરાતની સૌથી દક્ષિણે આવેલી નદી છે। દમણગંગા નદીને કિનારે વાપી, દમણ અને સેલવાસ જેવા શહેરો વસેલા છે। તેમાં વાપીને તો દમણગંગા નદી પીવાનું પાણી પણ પૂરું પાડે છે। દમણગંગા નદીમાં ચોમાસામાં ઘોડાપૂર આવે છે અને ઘોડાપૂર આવવાથી જ આ નદીને ઘોડાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે। દમણગંગા નદીને કિનારે ઔદ્યોગિક વસાહતો આવેલી હોવાથી તેનું પ્રદૂષિત પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવે છે, જે પ્રદૂષણના કારણે આ નદીને ગુલાબી અને લાલ નદી પણ કહેવામાં આવે છે। જો તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો।